બંધ કરી દો. નમો હરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજ્રયાણં, નમો લોવે સૌ શ્રવણં. મહાવીર સ્વામી ભગવાનના ચરણ કમળમાં મારા અને તમારા અવિરત પ્રણામ. સર્વે ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને જય જિનેન્દ્ર. ઘણા ટાઈમ પછી બધાને મળીએ છીએ, તો ફરીવાર બધાને જય જિનેન્દ્ર. બધાની તબિયત સારી હશે. આજે ગઈકાલે આઠમ હતી, એની પહેલાની જે પાખી ગઈ, તો એ પાખીનું મહત્વ તમે બધા ધર્મપ્રેમી છો એટલે બધાને ખબર જ હશે. ચોમાસી પાખી હતી ને, ચોમાસી પાખી. પણ તમારે ત્યાં એટલું બધું મહત્વ નહીં હોય જેટલું અહીંયા આપણે ત્યાં અમારે ત્યાં મહત્વ છે. ચોમાસી પાખી એટલે સંવત્સરી પછીનો બીજો મહાન દિવસ આપણામાં કઈ હોય તો આ ચોમાસી પાખી છે. વર્ષમાં 3 વાર આવે છે અને એ દિવસે આ જે કોઈ ધર્મપ્રેમી ભાઈઓ હોય એ લોકોના તો અલગ જ એનો હોય. કોઈ 3 દિવસ મનાવે, કોઈ 2 છઠ મનાવે, કોઈ છેલ્ પાખીના દિવસે તો કાંઈ ને કાંઈ નાની મોટી આરાધના કરે ને કરે. કે અહીંયા અમે બધા બહુ આરાધના કરી, તો તમે પણ આરાધના કરીએ છે. ભલે તપ થાય ન થાય તો પોતાના શરીર ઉપર છે. આજે આપણે ભાવના નો એક વિષય છે. આપણે તમને બધાને ખબર હશે કે ભગવાને આગમની અંદર 12 ભાવના બતાવેલી છે. 12 ભાવના. તો ભાવના એટલે એક વસ્તુ આપણે સાદો સરળ ભાવ કરીએ કે ભાવના એટલે આપણે કે મારી ભાવના છે કે તમે આમ થાઓ, મારી ભાવના. જેટલી સારી ભાવના હોય એટલો આપણા સારા વિચાર હોય એટલે સારી આપણા અંદર. અને ખરાબ ભાવના હોય તો આપણું બી સામેવાળાનું ખરાબ ભાવીએ ને આપણું બી ખરાબ થવાનું. સારી ભાવના ભાવવાથી આપણું પોતાનો જે કર્મ છે, આપણો આત્મા છે, થોડોક ઉજળો થતો હોય. ભાવનાના તો ભગવાને અલગ કરીને 12 પ્રકાર બતાવ્યા છે. અને ભાવના માટે ભગવાને ક્યાં સુધી કીધું છે? આપણે મંગલિકમાં બી આપણે તમે બધા સાંભળતા હશો. મપતિથી વાંધો નથી આવતો ને? ના, નથી વાંધો. બરાબર છે ભાઈ, બરાબર છે. તો ભાવનાને તમે બધા મંગલિક તો સાંભળતા જ હશો. અમારે તો રોજ મહાસતીની વ્યાખ્યાન પછી મંગલિક સાંભળવાનું જ હોય. એટલે એમાં છેલ્લે એ જ આવે છે, ભાવે ભાવના ભાવીએ, ભાવે દીધે દાન, ભાવે ધર્મ આરાધ્ય, ભાવે કેવળ જ્ઞાન. દરેક વસ્તુ ભાવે. ભાવે એટલે ભાવના. ભાવે ધર્મ આરાધ્ય, ભાવનાથી ધર્મ એટલે ભાવના. એવો ધર્મ કરો, એવા શુદ્ધ ભાવથી કરો કે તમને ભગવાન કે છે કેવળ જ્ઞાન સુધી ભાવના તમારી. ભાવના વસ્તુ એટલે સારી ભાવના. મારો એક પર્સનલ દાખલો દઉં તમને. ભાવના, મારા મિસિસની ભાવના એવી હતી કે અમે ઉપાસેથી 1.5 કિલોમીટર દૂર રહેતા હતા. એને હંમેશા એમ થતું હતું કે આપણે ઉપાસની બાજુમાં જ ઘર હોય તો સારું રહે, સાધુ સંતોનો લાભ મળે, આપણે બી ઘડી જઈ શકીએ, આમ તેમ. રોજ ઉઠે ને એકવાર ભાવના ભાવે ને એ રીતે કરતા 2 વર્ષ 3 વર્ષ ઘૂટતા ગયા. તો ચોથે વર્ષે અમને સરસમાં સરસ ઉપાસની સામે 1 જ મિનિટ રસ્તો ક્રોસ ઉપાસમાં પહોંચી જાવ. ચોમાસાના 4 મહિના અને આમ શેષ કાળમાં બી માસતી સાધુજીનો લાભ મળે, ગોચરી પાણીનો લાભ. બહુ આ મતલબ બહુ સારું થઈ ગયું એમ છે કે આપણું. તો એને ભાવના ભાવી હતી કે ભાઈ મને આમ. તમે બી કોઈ બી જાતની ભાવના, જેમ ભાવના વસ્તુ છે એને ઘૂંટવી પડે. દવા છે, વૈદ્યરાજની દવા હોય, તમને ખબર છે કે એ કઈ દવા જાતની જડીબુટી લઈને ખરેલમાં નાખે. ખરેલમાં આપણે હવે તો મિક્સર આવી ગયા, પણ ખરેલમાં નાખીને ઘૂંટે એટલી ઘૂંટે કે એમાંથી નીકળતું જાય. એમ ભાવના ને કોઈ બી ભાવના તમારે ભાવો તો એને અંદરથી એટલી ઘૂંટવી પડે, તો એ ભાવના પોતાનો રંગ લાવે અને એ ભાવના આપણા કર્મના એકદમ ભૂક્કા બોલાવી શકે. ત્યાં સુધીની ભાવનાની તાકાત છે. ભાવનાના ભગવાને તો આગમમાં 12 પ્રકાર બતાવ્યા છે. પેલું અનિત્ય ભાવના, અસરણ ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, અસુચિ ભાવના, આશ્રવ, સંવર ભાવના, નિર્જરા ભાવના, લોક સ્વરૂપ અને બૌદ્ધિક દુર્લભ ધર્મ ભાવના.
12 પ્રકારની ભાવનામાં સૌથી પહેલો નંબર ભગવાને આપ્યો છે અનિત્ય ભાવના. અનિત્ય શબ્દ જ આપણે જો એમ કહીએ ને, એક વાર ને બે વાર ને ત્રણ વાર બોલો એટલે આપણે શબ્દ ઉપરથી જ આપને કે તમને સમજ પડી જાય. અનિત્ય, જે નિત્ય નથી તે. એટલે જે કોઈ વસ્તુ નિત્ય નથી તે. અનિત્યની ભાવના ભવાની છે. હું જો અનિત્યની ભાવના જો ભાવીને એમાં જો અંદર ઉતરી જાઓ, અનિત્ય ની ભાવના ભાવતા જે નિત્ય છે એમાં પહોંચી જાઓ, તમારો બેડો પાર થઈ જાય અને મોક્ષ પણ. હવે અનિત્ય શું એટલે કોઈને સમજાવવું ન પડે, છતાં પણ એનું આપણે વિવરણ કરીએ કે જે વસ્તુ આંખે દેખાય છે, તમારી સામે આંખથી જે પણ વસ્તુ જોઈ શકો એ બધી જ અનિત્ય કહેવાય છે. કોઈ પણ વસ્તુ હોય, તમારું શરીર તમને દેખાય છે તો શરીર પણ અનિત્ય છે. કબાટ, ઘોડા, ફર્નિચર, ગાડી, બંગલા. ભગવાને તો ત્યાં સુધી કીધું છે કે દુનિયામાં કોઈ વસ્તુ આત્મા સિવાય નિત્ય વસ્તુ છે જ નહીં. મોટા મોટા ડુંગર છે, અહીંનો ગિરનાર ડુંગર હોય કે પાલિતાણાનો ડુંગર હોય કે કોઈ વસ્તુ, ઘણા લોકો છે શાશ્વત છે પણ કોઈ વસ્તુ શાશ્વત નથી. બધાની એક્સપાયરી ડેટ કોઈની અંતર્મુહૂર્ત હોય છે અને કોઈની હજારો વર્ષ પછી નશ્વર થવાનું જ છે. ઇન્ડિયાની અંદર તાજમહાલ, લાલ કિલ્લા, કુતુબ મિનાર કે બીજી કોઈ વસ્તુ હોય, રાષ્ટ્રપતિ ભવન, આ તે 500 વર્ષ, 600 વર્ષ, 400 વર્ષ, 400 વર્ષ, અત્યારે બીજા 466 એટલે ખખડતે થઈને પડવાનું તો છે જ. નિત્ય કોઈ વસ્તુ નથી આ દુનિયાની અંદર, ફક્ત એક મારો ને તમારો આત્મા. જો એ આત્માને જો ઓળખાણ થઈ જાય તો એ આપણે બેડો પાર થઈ જાય છે. નિત્ય ભાવના આગમની અંદર કરકંડ મુનિ ને એક રાજા હતો. એ રાજા વિચારે છે કે રસ્તામાં જતા જતા એને વિચાર આવે છે, બળદ હતો, જોવે છે તો વૃષ્ટ પુષ્ટ બળદ, એટલો મસ્ત. આમ જો બળદ જયારે પોતાની યુવાનીમાં હોય છે ત્યારે એટલો ઊંચો, એટલો જાડો, રાજા ખુશ થઈ જાય છે. પછી પાછા ક્યારેક ફરતા 8-10 વર્ષ પછી પારે જોવે છે ત્યારે એ બળદ એને જોવે છે તો એકદમ વૃદ્ધ થઈ ગયેલો, બીમાર થઈ ગયેલો, આ થઈ ગયેલો એવો હતો. કરકંડ મુનિને એમ થાય છે કે આ શું, ત્યાં મેં ઓલા બળદને જોયો તો આજે આ બળદ આવી હાલતમાં છે. અને વિચારે ચડીને શ્રેણી ચડતા ગયા એને સંસાર છોડીને દીક્ષા લીધી ને છપક શ્રેણી માંડીને મોક્ષે. નાની અમથી વસ્તુની અંદર માણસ, આપણે તો અનંતી વાર નહીં પણ ઘણી વાર આપણે બધી વસ્તુ જોતા છે. આપણા દાદા દાદી, છોકરા છોકરી, આ પિક્ચરના હીરો હિરોઈન છે કે ભાઈ આજથી 25 વર્ષ પહેલા ફલાણા હીરો કેવો હતો અને આજે એના ફોટા આવે ક્યારેક ટીવીમાં, પિક્ચરમાં. આ ભાઈ તો વ્હીલચેરમાં બેઠો હોય. જે હીરો આજથી 50 વર્ષ પહેલા આપણને આમ જોવો, આમ એ આજે વ્હીલચેરની અંદર કડ વળી ગઈ હોય, છતાંય આપણને કોઈને આ અનિત્ય ભાવના કે ભાઈ આપણે જે અનિત્ય છે એની પાછળ જ આપણે દોટ. અત્યાર સુધી આપણો મોક્ષ થયો નથી. એનું સૌથી સહેલું ને સાધારણ કારણ જો કોઈને બતાવવું હોય તો એનું સૌથી સારું આ કારણ છે કે આપણે કોઈ નિત્યને જોયું નથી, અનિત્યને પાછળ દોટ મૂકી. ગાડી, બંગલા, પૈસા, પછી જુવાની, શરીર ખબર છે કે અનિત્ય છે. આપણે કેટલી વાર સ્મશાનમાં જઈ આવ્યા, આપણી સામે ભડભડ બનીને રાખ થઈ ગઈ છે. એ શરીરની પોતાને ખબર છે કે મારા શરીરની પણ રાખ જ થવાની છે, છતાં એ શરીરને એટલો જ જો આત્માને સાચવો હોય તો આજે એ ભલે ને 1 અવતારી, 3 અવતારી અથવા 15 ભાઈ મોક્ષ થઈને થઈ જાય, પણ આપને ખબર નહીં. આપણા સાધુ સંતો, જ્ઞાનીજનો, ખુદ ભગવાન મહાવીર આગમ થ્રુ આપણને એટલી વાર બતાવી ગયા છે કે આ બધી વસ્તુ અનિત્ય છે. એની પાછળ નહીં જાઓ. આપણને ખાલી રસ્તો બતાવી દે કે ભાઈ આ નથી કરવા જેવું. પછી આપણી સમજ પ્રમાણે આપણે જોવાનું હોય કે આ ભગવાને કીધું છે આ નથી કરવા જેવું તો નથી જ કરવા જેવું. આજે આપણા સાધુ સંતો શરીરને અનિત્ય માનીને
જોધપુરની અંદર શાલીપત્ર મુનિ મહારાજ સાહેબ છે, જ્યારથી દીક્ષા લીધી 1995 થી આજે 30-40-35 વર્ષ થવા આવશે. અને અઠમ ને પાણે અઠમ કરે છે. એને ખબર છે મારું શરીર બળવાનું છે, તો હું એને બધી કામ લઈ લઉં. એને ગમે એમ કરીને કામ કરાવીને એને એક અવતારી થવું છે. આ એક લગન છે. અનિત્ય ભાવનામાંથી જ એમાંથી આ પેદા થાય. જયારે એને ખબર પડી ગઈ કે આ શરીર એક અનિત્ય છે, એને કઈ પંપાળવા જેવું નથી. એને કોઈ બહુ આપણે તેલ માલિશ ફલાણું ઢીકણું, વાળ ધોળા થઈ જાય તો કાળા કરવાના, કડતલી પડી ગઈ તો હવે કોઈ એને ઓપરેશન કરાવીને એને કરતલીને આ બધી જે માયા છે એ 50 વર્ષ 60 વર્ષ 70 કેટલી બી કરો તમે, 100 વર્ષથી વધારે જીવવાનું નથી. જીવા પછી એને બદલે જો તમે એ અનિત્ય ભાવના ભાવી હોય તો તમે ધર્મની અંદર અનિત્ય ભાવના એકવાર ઘૂંટો, બીજી વાર ત્રીજી વાર ખરેલમાં ઘૂંટતા જાય ત્યારે તમને એમ થાય ઓહો, તો પછી શરીરનો મોહ છૂટે. જેવી રીતે ધર્મના 4 પ્રકાર છે, મેઇન 4: દાન, શીલ, તપ અને ભાવના. દાન છે તો દાન બધા તો કરી શકે નહીં. આપણી જેવા થોડા પૈસાવાળા, મીડિયમ પૈસાવાળા હોય, થોડું ઘણે 1000, 2000, 10,000 નું કરે, લાખો કરોડપતિ હોય તો લાખોનું દાન કરે. પણ જે મીડિયમ ક્લાસ હોય, ગરીબ માણસ હોય, દાન તો કરી શકવાના નથી. એ રીતે અનંતા ભાવથી જે કામ વાસનાની અંદર કીડાની જેમ ફસાયેલા છે, એ બ્રહ્મચર્ય પણ પાળી શકતા નથી. કારણ કે વર્ષોથી આપણે એમાં જ બ્રહ્મચર્યને વાસનામાં જ ખૂંચેલા છે. એવી રીતે તપ, શરીરની જેને સ્વસ્થતા ન હોય, શરીર સાથ ન આપતું હોય, એ લોકો તપ પણ નથી કરી શકતા. પણ આ ભાવના વસ્તુ એક એવી છે કે હું ને તમે, ગરીબ હોય, તવંગર હોય, પૈસા વાળા હોય, ગમે એવું હોય, આ ભાવના એક વસ્તુ 4 સ્તંભમાંથી એક ભાવનાનો સ્તંભ છે. એને કોઈ બી પકડી શકે છે, કોઈ બી એને વિચારી શકે. કાંઈ બી તમે ભાવના ભાવો તો તમે બસ એમ ભાવના ભાવો કે મારે મારા આત્માને કરવો છે, મુક્ત કરવો છે. એના માટે ભગવાન મારે જે કાંઈ કરવું પડે હું કરવા તૈયાર છું. મારે મારા આત્માને આ 84 લાખના ચક્કરમાંથી છોડાવવો છે, એને આમાંથી બહાર કાઢવો છે. અનંતા ભવોમાંથી આજે હું થાકી ગયો છું. એવી ભાવના ઘૂંટો અને ભગવાન એની માટે હજારો રસ્તા બતાવ્યા છે. એક રસ્તા ઉપર આપણે ચાલતા ભાવના ભાવો, ભગવાને બતાવેલા રસ્તા ઉપર ચાલો. અવશ્ય 1, 3 અને 15 ભવે મોક્ષ થવાનો. એમાં કોઈની મનમેખ નથી. પણ આપણે આટલો સરળ રસ્તો બી આપણે અપનાવી ન શકતા. એ જ આપણે ખબર નહીં શું છે, કર્મની કઠણાઈ. જે કહો એ બરોબર છે. અનિત્ય ભાવના બીજે નંબરની ભાવના છે અશરણ ભાવના. એમાં બી તમે 2 વાર શબ્દ બોલો, અશરણ. જેનું કોઈ શરણ જ નથી, જેને કોઈનું શરણ ન હોય એને અશરણ કહેવાય. હવે આપણને કોનું શરણ દે? આપણે અત્યાર સુધી એમ જ માનીએ છીએ કે મને શરણ કોનું? મા બાપનું, પરિવારનું, કુટુંબીજનો, સગા વાલા, આ તે બધા એને શરણ ગોતે છે. હકીકતમાં એ શરણું છે જ નહીં. જો આ ખબર ક્યારે પડે અશરણની? મુરગલાનું એક ટોળું હતું, એમ આગમમાં બતાવે છે. હરણનું એક નાનું ટોળું છે, બધા મજા કરતા હોય છે. એમાંથી પાછળથી એક સિંહ આવે છે. તો તાજો જન્મેલું બચ્ચું હજી ધીમે ધીમે ચાલતું હોય છે, બિચારું દોડી નથી શકતું. બાકી બધા એના ભાગ્યમાં એના મમ્મી હતા, એના પપ્પા હતા, એના સગા સંબંધી હરણાના બધા હતા. એ નાના બચ્ચાને મૂકીને બધા વયા જાય છે. અહીંયા આ તો એક તિર્યંચનું છે. આપણું હોય તો આપણામાં બી કોઈ ઉભા રહેવા તૈયાર ન રહે. આ શરણું, આપણે જેને શરણું માનીએ છીએ, મારા ફેમિલી, મારો પરિવાર, મારું ઘર, મારું આ આમ એમ કરતા 70, 80, 90 વર્ષ કાઢી નાખીએ છીએ. પણ આપણે ગયા પછી આપણું નામનું અઠવાડિયું, 15 દિવસ, 2 મહિના કે 3 મહિના, બસ નામય ભૂસાઈ જાય છે. નામ પણ ભૂસાઈ જાય છે, ઘરમાંથી યાદ પણ ભૂસાઈ જાય છે. એક ફોટા સિવાય કાંઈ નથી. જેને મારું કરવામાં શરણ, જેનું શરણું લેવામાં
આપણે પાછી પાની નથી કરી, આપણે આપણા આત્માને ભૂલી ગયા હતા, આપણે કોઈ ધર્મ કરમ કોઈ વસ્તુ ન કરી કે મારું 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 શરણ. એ ફેમિલી આપણને એક મહિનો પણ યાદ નથી કરતા. આ છે એટલે એમ કે છે કે આગમમાં એમ કે છે કે કોઈ શરણું નથી. એક તમે હમણાં એકાદ મહિના પહેલા મારા ખ્યાલથી સ્તવનની એક વ્યાખ્યાન રાખેલું, સ્તવન ગાવાનું ફક્ત. ત્યારે મારે બહાર જવાનું હતું એટલે નહીં તો હું સ્તવન, પણ અત્યારે આ ભાવનાનું છે એમની ઉપર એક સ્તવન છે બહુ સરસ. તો એમ કે અસરણ ભાવના છે કેવી એમ. ભવતરી જાને પંથી તો તેરા બંધ થશે પરવાના. ભવ પરી જાને પંથી તો ફેરા બંધ થશે પરવાના. હવે આ અસરણ ભાવની અંદર આની અંદર એક એક વસ્તુ એમ કે છે, બધું આખી સ્તવન જ અસરણ ભાવના માટેની છે. તું તો માને આ જગ તારું, સહુ તારા દુઃખ ભાગી. ક્યાં લગી સે વિસ જૂઠી આશા, સુખ ના સૌ અનુરાગી. સંસારીનો પ્રેમ ઠગારો, સંસારીનો પ્રેમ ઠગારો, ફોગટ માયા લાગી. મોત આવે ત્યારે તારા બદલે, મોત આવે ત્યારે તારા બદલે, કોઈ નથી મરવાના. ભવતરી જાને પંથી તે ફેરા બંધ થશે ફરવાનો. સુખના દિવસો સૌને પ્યારા, સ્વાર્થની બલિહારી. દુઃખની વેળા ના કોઈ સાથી, જગતની લીલા ન્યારી. રસના મીઠી અંતર ખારા, રસના મીઠી અંતર ખારા, સંગત એની નઠારી. તારા બાંધ્યા કર્મો સગળા, તારા બાંધ્યા કર્મો સગળા, તારે જ ભોગવાના. ભવતરી જાની પંછી તો ફેરા બંધ થશે ફરવાના. અસરણ ભાવના ત્રણે ત્રણ લીટીમાં એ જ બધું આખું એ જ કીધું. તું માને આ જગ તારું, સૌ દુઃખ ભાગી. ક્યાં લગી સેવીસ જૂઠી આશા, સુખના આ બધા સુખના જ ભાગી છે. હકીકતમાં કુટુંબ હોય કે કાંઈ બી હોય, ત્યારે આપણી પર આવે છે. અમે આટલી આટલી ઉંમરથી આપણે બધાની, કોઈની 60, કોઈની 70, આમાં 1 2 વાર 3 વાર આપણને એવો અનુભવ થયો જ હશે કે આ અત્યારે પૈસા વાળા હોય તો પૈસા વાળાની ઉપર બધા ચોટે. જ્યારે એનો હાથ ઊંચા થઈ જાય, શેર બજારમાં આ થઈ જાય તે થઈ જાય, ધીમે ધીમે કરીને પછી કોઈને 5000 રૂપિયા ઉછીના દેવાના. આ સાચો સંસાર આ છે. અને મોત આવે ત્યારે તારા બદલે કોઈ નથી મરવાના. હરણાને જેમ એના મા બાપ મૂકીને વયા જાય છે, એમ યમ રાજા જયારે આપણે ઘરે આવીને કહે ભાઈ હું લેવા આવ્યો છું, તો ભાઈ જેને લેવા આવ્યા એને જ લઈ જાઓ, બીજા કોઈ તૈયાર નથી. આ એક હકીકત છે જે આપણે હજી સુધી સમજ્યા નથી. આ ભાવના જો સમજાય જાય, અશરણ ભાવના, કે ભાઈ મારે કોઈનું શરણું નથી, મને ભગવાનનું, મારા મહાવીર ભગવાનનું શરણું છે, મારા ધર્મનું શરણું છે. સાચું શરણું તો આપણા ધર્મનું છે, પણ એ ધર્મનું શરણું આપણે મૂકી અને આ બધું આપણો આખું ભાવ, આ એક ભાવ નહીં, અનંતા ભાવ આપણે હજી મોક્ષમાં નથી ગયા એનું કારણ આ જ છે.
અનંતા ભવ આપણા આમાં ને આમાં ને આમાં ને આમાં, બસ કુટુંબ કબીલા, છોકરા છોકરાના છોકરા, એના છોકરા, એની માટે મૂકી જાવ, આની માટે મૂકી જાવ, મૂકવામાંથી જ લેવા દેવામાંથી જ ઉપર આવ્યા નહીં. અને એમ કરતા કરતા આ ભવ આપણો પૂરો થઈ જાય છે. પાછો નવેસરથી નવો ભવ. એટલે અશરણ ભાવના બી એવી છે જે એને સાચે સમજણ આવી જાય, આપણે એમ સમજાય જાય કે ભાઈ આ કોઈ ભગવાન મહાવીર સિવાયનું, ભગવાને બતાવેલા ધર્મ સિવાયનું કોઈ શરણું સાચું નથી. બધા જ અશરણ છે. આમાં આપણે તો આગમની અંદર એક બહુ મોટો સરસ દાખલો હોય છે, અનાથી મુનિ. અનાથી મુનિ નો દાખલો આની અંદર ભગવાને બતાવ્યો છે. એને જે શરીરમાં એકદમ અનંત રોગ એવો આવી જાય છે કે જેને દાહરાજ કહેવાય. આખું શરીર બળતું હોય, ક્યાંય જ ન થાય. કેટલા અબજોપતિ રાજાનો દીકરો હોય છે ને, એટલે એને તો કોઈ દવા વૈદ્યો હકીમો કેટલા ઉપચાર કરે છે, પણ ત્યારે એને એમ થાય છે કે ઓહો હો, આટલા પૈસા, આટલા ઘા, મા બાપ, પત્નીઓ બધા બિચારા 24 કલાક ખડે પગે એના હાથે રહે છે, છતાં બી એનો રોગ મળતો નથી. ત્યારે એમ રાતના નક્કી કરે છે, જો સવારે મને સારું થઈ જશે તો હું આ બધાનું શરણ, ધર્મના શરણે હું પહોંચી જઈશ, આ બધાનું શરણ છોડીને. અને હકીકતમાં સવારે એને બધો રોગ મટી જાય છે. ત્યારે એને થાય છે ઓહો, અત્યાર સુધી જે શરણો લઈને બેઠો હતો, રાજાનું, બાનું, બાપનું, પરિવારનું, આ બધા શરણા ખોટા છે. સાચું શરણું ભગવાનનું છે. દીક્ષા લઈ અને એ પોતે પોતાનું કામ કરી જાય છે. એટલે આવા તો ઘણા અસંખ્ય દાખલા તમને આગમમાં જોવા મળે, આપણા આજુબાજુમાં પણ જોવા મળે કે શરણ અશરણ એટલે શરણ આપણે કોનું લેવાનું છે. આપણને ખબર છે છતાંય આપણે શરણ, આપણે જેનું નથી લેવાનું એનું જ શરણ આપણે ગોઈતા કરીએ છીએ. ફેમિલીનું ને દોસ્તારોનું ને આનું તેનું, બસ. અને ધર્મનું શરણ લેતા નથી. ગુરુ સાધુ, હરિયંત ભગવાન, ગુરુ દેવગુરુ અને ધર્મનું સાચું શરણું એ છે, એ આપણે લેતા નથી. અને આપણે બીજા જૂઠા શરણાના પકડા કરીએ છીએ, અને એમાં જ આપણું જીવન પૂરું થઈ જાય છે. બીજી ભાવના છે સંસાર ભાવના. એક જન્મમાંથી બીજા જન્મમાં, એક ગતિમાંથી બીજી ગતિમાં, એક યોનિમાંથી બીજી ગતિમાં, એક ભાવમાંથી બીજી ભાવનામાં. આ જ નામ છે સંસાર. સારા કર્મો હોય આપણા તો સારું ડેવલપ મળે છે. સારા કર્મ ન હોય તો નરક, તિર્યંજ. અને એકદમ પુણ્યવાન હોય એવા તો ક્યારેક જ બને, તો જ આપણે. બાકી સંસાર ભાવના એટલે એક સંસાર એવો છે, એમાં ને એમાં આપણે પૂછ્યા રાખીએ કે આ ગતિમાં 4 ગતિ 84 લાખ જે ફેરા કહીએ છીએ આપણે, આ એક સંસાર ભાવના જ છે. એમાં જ આપણે ઘૂંટા ફેરા રાખીએ છીએ. આ સંસાર પેલા ગતિ તિર્યંજમાંથી નરકમાં, નરકમાંથી દેવલોકમાંથી મનુષ્ય, એમ ગતાગત ચાલુ જ રહે. એને સંસારની અંદર 4 દુઃખ આપણે જ્ઞાનીઓએ બતાવ્યા છે. એક જન્મનું દુઃખ. જન્મનું દુઃખ આપણને અનુભવ્યું હોય, પણ ત્યારે તો આપણે એટલું હોય નહીં કે માની પેટની અંદર ઊંડા માથે લટકવાનું ને આ બધા જે જન્મનું દુઃખ છે ને, મરણના દુઃખ કરતા પણ જ્ઞાનીઓ કહે છે કે જન્મનું દુઃખ, મરણ તો આવીને વહી જાય છે 1 મિનિટમાં, પણ જન્મ તો 9 મહિના સુધી અંધારી કોઠરીમાં, જ્ઞાન નથી કોઈ બારી, નથી કોઈ કાંઈ, એવી જગ્યાએ તમે ઊંડા માથે લટકતા તમે જન્મ થાય છે. આ જન્મ સંસારમાં આવવા માટે અનંતી વાર આપણે સંસારમાં આવ્યા છે. આ જન્મ લીધો, આ જન્મનું દુઃખ છે એ બહુ કઠિન દુઃખ છે. એવી રીતે જરાનું, જન્મ જરા, બુઢાપાનું દુઃખ આ બધા સંસારમાં જ છે. આ જો સંસારની ભાવના આપણે ઘૂંટી લઈએ કે આ સંસાર કેવો છે, તો કે એમાં જન્મ જ બને. જો જન્મ ન લેવો હોય તો આપણે શું કરવું પડે? અજન્મ બનવું પડે. અજન્મ બનવા માટે સિદ્ધ ક્ષેત્ર જવું પડે, મોક્ષમાં જવું પડે. આ 2 જ વસ્તુ છે. અજન્મ બનવા માટે
અનંતકાળ આપણો આ જીવ છે, આત્મા બે જગ્યાએ ગુરુદેવ ઘણીવાર એમ કહેતા હતા કે આપણો આત્મા અનંતકાળ જો એને કાઢવો હોય તો કઈ જગ્યાએ કાઢી શકે? બે જગ્યા છે, એક નિબોધમાં અને એક મોક્ષ સિદ્ધ ક્ષેત્રમાં. બાકી તો બધે ભટકતા ભટકતા ઘડી ગાયા તો ઘડી ગાયા, ઘડી ગાયા, ઘડી ગાયા. અનંતકાળ બે જ જગ્યાએ આત્મા આપણા હાથમાં રહી શકે છે. તો એ જે સંસારનું જે જન્મનું દુઃખ છે, જરા બુઢાપાનું દુઃખ છે. બુઢાપામાં તો બધાને અત્યારે તો આપણે ધીમે ધીમે આપણે બુઢાપા તરફ કદમ વધારી રહ્યા છે ધીમે ધીમે. પણ એનું આપણે સંસારમાં જોઈએ જ છે કે એ લોકોને કેટલી તકલીફ હોય છે. ઘણાને બેડ રેસ્ટ, પલંગમાં ને પલંગમાં બધું ખા પી આ તે બધું હાલી ના શકે, ચાલી ના શકે. આ બધું બુઢાપાની દુઃખ છે. આ સંસાર છે. એટલે જો સંસાર જ ન હોય, જો જન્મ મરણ જ ન હોય તો આ બુઢાપણ પણ આવત નહીં. જરાનું દુઃખ, રોગનું દુઃખ. આજ માણસોને એટલા રોગ થયા છે. કોઈ બી માણસને પૂછશો તો કેટલી ટીકડી, કેટલી દવા, સવારના 3, બપોરના 5. કોઈ વગર ટીકડી વાળો માણસો ભાગ્યે જ નસીબદાર હોય. એવા માણસો તમને ક્યારેક જોવા મળે કે જેને ટીકડી ખાવાની ન હોય, કોઈ દવા ખાવાની ન હોય. એવા માણસો તમને ક્યારેક જ કોક મળે અત્યારના જમાનામાં. એટલે રોગનું દુઃખ એટલું મોટું છે જેટલું જન્મનું, જરાનું, મરણનું અને સૌથી છેલ્લું મરણનું. એકદમ 90 વર્ષ, 95 વર્ષ ડોક્ટર કે હવે નથી, કોઈ એને મરણનું દુઃખ કેટલું કે હું મરી જાય છું, મરી જાય છું, મરી જાય છે. મરીને ક્યાં જાય, શું જાય? આ 4 વસ્તુ છે. આ સંસારમાં જે 4 દુઃખ બતાવ્યા મોટા જ્ઞાની પુરુષોએ, આ 4 દુઃખથી તમારે જો નીકળવું હોય, નિવૃત્ત થવું હોય, આ 4 દુઃખ છોડી દેવા હોય, એની માટે દરેકના રસ્તા તો હોય જ છે. અને ભગવાન મહાવીર આપણને તો એટલી સરસ રીતે બધી સમજાવ્યું છે કે જન્મનું દુઃખ જો ન કરવું હોય તો અજન્મ બની જાઓ. એના માટે ઘણું ન જાણે કે અનંતા ભોગ દેવા પડે. એમાં જેમ તેમ એ માટે બહુ કરવું પડે. પણ આ એક ભવ એવો છે. આજે સંસારની આ 12 ભાવનામાંથી કોઈ બી ભાવના લો, ખાલી મને ને તમને જે ઔદારિક શરીર છે આપણને, એ લોકોને જ આ બધું કરી શકે એમ છે. દેવતા લોકોને ભાવના નથી ભાવી શકતા, નરક વાળા નથી ભાવી શકતા, તિર્યંત વાળા નથી ભાવી શકતા. મનુષ્ય ભાવ ખાલી એક એવો છે કે એને મન મળ્યું છે, એને મનથી ભાવના ભાવે. અને એમાં આપણને તો અનંતી કૃપા છે, આપણા અનંતા પુણ્ય કે આપને મહાવીર ભગવાન જેવા ભગવાન મળ્યા છે. અને બધી આપણને રસ્તો બતાવ્યો છે કે આ ભાવના કયા ધર્મમાં છે. હિન્દુના ધર્મમાં, મુસલમાનના ધર્મમાં કે ક્રિશ્ચિયનના ધર્મમાં આવી કોઈ ભાવનાની કોઈ હશે? ક્યાંય તમને જોવા નહીં મળે. ફક્ત આપણા મહાવીર ભગવાન એવા આપણા માટે અનંતી કૃપા કરી છે કે એક એક વસ્તુ આપણને દેખાડતા ગયા કે આમ કરશો તો આમ થશે, આમ કરશો તો આમ થશે. એટલે એમ કે 12 ભાવનાની અંદર સંસાર ભાવના છે. એ સંસાર છોડવાની, સંસાર વસ્તુ જેવી છે કે સંસારની અંદર ગુરુદેવ ત્યાં સુધી એમ કે છે કે સહરાનું રણ હોય ને, માટી, એની માટી 1 કિલો લ્યો, 1 ગુણી લ્યો, 1 ટેન્કર લ્યો, કે આખું સહરાનું રણ ને પીલી નાખો તો એમાંથી 1 ટીપું તેલ નહીં નીકળે. આખા રણને સહેરાના, કારણ કે એનામાં એ છે જ નહીં. એનાની અંદર એ રણની રેતીની અંદર તેલનો છે જ નહીં. એમ સંસારને, આખો સંસારને તમે પીલી નાખો, તમને ક્યારેય સુખ દઈ નહીં શકે. કારણ કે સંસારની છે જ નહીં. સંસાર તમને એની આગળ છે જ નહીં સુખ, એ તમને સુખ આપી જ ના શકે. ઘડીકનું આજે સારું હોટલમાં જમી આવ્યા એ કઈ સુખ નથી. 2 મિનિટનું સુખ એ સુખ નથી. અનંત સુખ કયું કહેવાય કે જે મરણ સુધી આપણને સિદ્ધ ક્ષેત્ર સુધી લઈ જાય એવું સુખ કોણ? એ સંસાર આગળ છે. સંસાર આગળ જે બધા સુખ છે એ ક્ષણિક જ છે. આજે નવી મોટર આવી, ક્ષણિક સુખ, મહિનો 2 મહિના બસ. નવું ઘર લીધું, નવો બંગલો લીધો, ક્ષણિક. 2 મહિના, 4 મહિના, 6 મહિના, 8 મહિના. દરેક વસ્તુની લિમિટ આવી જાય છે સુખની. એ પરમેનન્ટ સુખ સંસાર આપી શકતું નથી. એટલે ભગવાન કહે છે કે ભાઈ સંસારની ભાવના ભાવો. આ સંસાર રહેવા જેવો નથી. આ સંસારમાં આપણે છોડવા જેવો છે. સંસાર છોડીને ભગવાને કેટલા રસ્તા. સૌથી પહેલું તો દીક્ષા, 5 મહાવ્રતધારી. કારણ કે એમાં તમે સંસારથી
એવી રીતે તમે અલગ થઈ જશો અને ભગવાને બતાવેલા માર્ગ ઉપર ચાલી શકશો. અને જો સાચું ચારિત્ર, સાચું તમે એવી રીતે પાળશો તો 1, 3 અથવા 15 ભાઈ મોક્ષ થશે ને થશે એવી ગેરંટી છે. ચોથી ભાવના છે એકત્વ ભાવના. અસરણ ભાવના જે હતી એને થોડી થોડી મિલી જુલી એકત્વ એટલે હું એકલો. આ ભાવના એવી છે કે મારે ઘૂંટવાનું છે કે ભાઈ હું મારો જન્મ થયો છે એકલો, મારે જવાનું છે એકલું, હું રહેવાનું છે એકલો. અત્યારે મારી પાસે ખાલી મારા 2 ભાઈઓ, 4 ભાઈઓ, મારા મા બાપ, કાકા કાકી, 4, 5, 25 માણસનું એક કુટુંબ છે. એ છે પણ હકીકતમાં બધા થોડા ટાઈમ માટે મારી માટે સાથે આવે. આ વાસ્તવિકમાં તો બધા થોડા ટાઈમ માટે આપણે ભેગા થયા છે અને એ થોડો ટાઈમ પૂરો થશે, સૌના રસ્તે વ્યા જશે. આ એકત્વ ભાવના ભાવવાની ધર્મનો માર્ગ ખુલી જાય છે, વાસ્તવિક દર્શન થાય છે અને તેનું મન સંસારમાં લપેટાતું નથી. આ સંસારમાં આવે છે એકલો, જીવન દરમિયાન કર્મનો બંધ કરે છે, ભોગવે છે, કોઈને કોઈ બાબતમાં સહાય કરતો નથી, પોતે કરેલાને પોતે જ ભોગવવા પડે છે. આ એકપણાની નિશાની છે. આ હું જે કઈ કર્મ બીજા માટે બાંધું છું, આજે હું મારા દીકરા માટે કર્મો બાંધું છું, મારી પત્ની માટે, મારી મા બાપ, આના માટે, પણ ભોગવવાના તો મારે એકલાને જ છે. કોઈની સાથે જયારે ભોગવાનો ટાઈમ આવે છે ત્યારે બધા હાથ ઊંચા કરી દે છે કે ભાઈ હું એમાં ભાગીદાર. વાલ્ય લૂંટરોને આપણે નાનપણમાં સ્કૂલની અંદર એક આપણે એવી વાંચી હતી કે વાલ્ય લૂંટેરાને કોઈ સંત મળી જાય છે ને એને મારવા આવે છે ને ત્યારે એને પૂછે છે 1 મિનિટ તું તારા ઘરવાળાને પૂછ્યા આ બધું તું લૂંટ બૂટ કરે છે, એમાં પછી જયારે ભોગવવું પડશે ત્યારે બધા ત્યારે ઘરવાળા કે ના ના અમે તારા પૈસામાં ભાગીદાર છીએ, તારા કોઈ લૂંટફાટમાં, તારા પાપના કામમાં અમે કોઈ ભાગીદાર નથી. આવી રીતે આપણે બી જે કરીએ પણ આપને ખબર જ નથી. બસ હું જે પૈસા કમાવું છું મારા દીકરા માટે, મારી પત્ની માટે, મારા ઘર કમાવું જરૂર છે, નથી જરૂર એવું નથી, કારણ કે સંસાર ચલાવવા માટે પૈસાની પણ જે બેફામ દોડ ચાલી રહી છે આ જમાનામાં, મેળવું બધું ભેગું કરવું એવું બધું, એને માટે ગમે એવા રસ્તા લેવા, એના માટે ગમે એ પાપના કામ કરવા પડે તો બી કરીને બસ પૈસા પૈસા પૈસા. કોને માટે? મારા ફેમિલી માટે. એને સારું ઘર આપવું, સારી ગાડી આપવું, સારું આ આપવું. અને આ એકત્વ ભાવનાને ખબર રહેતી નથી કે ભાઈ હું એકલો છું, હું આવ્યો તો ક્યારે, જન્મ મારો ક્યારે થતો, એકલો આવ્યો હતો અને હું મરી જાય ત્યારે મને બધા મૂકીને સ્મશાનમાંથી ઘર ભેગા થઈ જશે. કોઈ રોકાવાનું તો છે નહીં, કોઈ મારી સાથે આવવાનું નથી મને મૂકવા. આજે લંડન જતા હોય કે લંડન વાળા મુંબઈ આવતા હોય તો કમસે કમ માણસો એરપોર્ટ સુધી આવે છે, ત્યાંથી ઘરે વયા જાય છે, એમ આ સ્મશાન સુધી આવે છે, તમને વળાવીને ઘર ભેગા થઈ જાય છે. તમે ક્યાં જાઓ છો? તમે દેવલોકમાં જાઓ છો, નરકમાં જાઓ છો કે તિર્યંશમાં જાઓ છો, એ બી લોકો રાહ જોતા. કારણ કે આ બધી એટલી ભગવાનને બતાવેલી માયા છે. આપણે તો આમ જો જૈન ધર્મ ક્યારેક અમે લોકો જયારે પૌષધ કરીએ છીએ આ દર આઠમ પાકીએ ત્યારે ઘણા લોકો આમાં બહુ શ્રાવકો એવા હોય છે કે જે બહુ જ ઊંડા ઉતરેલા હોય છે. એ લોકો આગળ ઘણી નોલેજ, રાતના ધર્મ ચર્ચા કરે ને ત્યારે આપણને એમ થાય છે ઓહો આપણને તો આટલો સરસ માનવ ભાવ મળ્યો ને આપણે શું કરવા આવ્યા છે ને શું કરી રહ્યા છે એ જ ખબર નથી પડતી. એમ થાય છે કે હા. અને જો અચાનક ચાલ્યા જવાનું થાય તો પછી મારો ઉતારો ક્યાં? હવે પછીનો ઉતારો ક્યાં? એકત્વ ભાવનાની અંદર બી એક રાજાનો મહેલ હોય છે, ત્યાં સાધુ આવે છે તો એનો પહેરેદાર અટકાવે છે કે આ તો રાજાનો મહેલ છે. તો ના, આ તો ધર્મશાળા છે. બોલો કે ના ના ધર્મશાળા નથી, આ મહેલ છે. પછી રાજા સાંભળે છે, ઉપર બોલાવે છે. એ સાધુને કહે છે, સાધુજી સંત જા નમસ્કાર કરે છે, અમારો મહેલ છે, આટલા કમરા છે, આટલા આ છે, રાજા રાણી છે, આમ છે તેમ છે. પછી સાધુ એને કહે છે કે ભાઈ આની પહેલા અહીંયા કોણ રહેતું હતું? તો કે મારા દાદા રહેતા હતા.
એની પહેલા અહીંયા કોણ રહેતું હતું? તો કે એના દાદા રહેતા હતા. હવે પછી કોણ રહેશે? તો કે મારો દીકરો રહેશે. તો અહીં કોઈ પરમેનન્ટ તો રહેતું નથી. અહીંયા તારા દાદા આવીને વ્યાઈ ગયા, એના દાદા આવીને વ્યાઈ ગયા, તારો દીકરો આવીને વ્યાઈ જશે, તું વયો જાય. ધર્મશાળામાં એમ જ હોય છે, કોઈ મહિનો ટકે, કોઈ 6 મહિના ટકે, કોઈ વર્ષ ટકે. તમે 10 વર્ષ, 20 વર્ષ, 50 વર્ષ ટકો છો. આ પોતાનું મહેલ ત્યારે રાજાને આંખ ખુલે છે, ઓહો હો હો હો, હું આટલો એકલો છું, એમ કે આટલું હોવા છતાં મારી જોડે કાંઈ નથી, આ મહેલ મારો નથી, આમ નથી. એટલે આવો ક્યારેક આગમની અંદર એવા દ્રષ્ટાંતો આપે છે કે આપણે જે આપણું આંખ ખોલવા માટે થઈને એવી એકત્વ ભાવનાની આપે છે. એકત્વ ભાવનામાં બીજો એક દાખલો હોય છે આપણે આગમની અંદર નમી રાજાને જે રીતે ઓલાને અનાથ મુનિને દાહ જ્વર થયો હતો, એ રીતે આને બી એવો 16 રોગ ઉત્પન્ન થાય છે અને આખા શરીરમાં આગ લાગે છે નમી રાજાને. તો વૈદ્ય એને કહે છે કે ચંદન ઘસવા આખા શરીરે. તો એની બધી રાણીઓ ચંદન ઘસવા બેસી જાય છે અને ચંદન ઘસે, થોડું પાછું ઘસતી જ હોય છે. અને ઊંઘ આવી જાય છે સરસ ઠંડી. પણ એમાં જે બંગડીઓનો અવાજ થાય છે. તો રાજા કે આ શેનો અવાજ છે? તો કે તમારા માટે ચંદન ઘસે છે ને એટલે બંગડી બધી. તો કે બંધ કરો. પછી બંધ કરવાને બદલે બધા શું કરે છે? એક એક બંગડી રાખી, બાકીની બંગડી ઉઠાવીએ. થોડી વાર પછી અવાજ બંધ થઈ જાય છે. નમી રાજા પૂછે છે કે ચંદન ઘસવાનું બંધ થઈ ગયું? તો કે ના, ચાલુ છે. તો અવાજ કેમ નથી થતો? તો કે બધી બંગડી ઉતારી દીધી, એક એક બંગડી રાખી છે. બસ આટલે નાના અમથા પોઈન્ટ ની અંદર વિચારે ચડી જાય છે, ઓહો હો, એક છે ત્યાં એકત્વ છે અને અનંત છે ત્યાં ઝઘડા છે, મારા મારી, આ તે. એના કરતા એકલું એમ કરીને અનંતની ભાવમાં એકત્વની ભાવના ચડી જાય છે અને એનો મોક્ષ થઈ જાય છે. આવા સરસ સરસ દાખલા ભગવાન આપી અને આપણને ભાવના ભાવ. પાંચમી ભાવના છે એક આગળ છેલ્લી પાંચમી છે ને હજી. પાંચમી ભાવના છે અન્યત્વ. અન્યત્વ ભાવના એટલે શું? જીવ આત્માને જ્યારે આત્માના સંપૂર્ણ સ્વરૂપનું દર્શન થઈ જાય છે કે મારો આત્મા જ શાશ્વત, નિત્ય, એકમાત્ર છે, જે જ્ઞાનનો પિંડ છે. આત્માના ગુણો સિવાય જે કંઈ બહારના પૂતગલો પદાર્થો દેખાય છે તે સર્વ બાહ્ય ભાવ છે. અરે મારા આત્માથી ભિન્ન બીજા અન્ય ચેતન દ્રવ્ય છે. અનંતા જીવો પણ હું નથી. હું આ બધાથી અલગ, સ્વતંત્ર, અનંત શક્તિમાન આત્મા છું. આ છે અન્યત્વ ભાવના. અન્યત્વ ભાવના એટલે ખાલી એમાં બીજું કાંઈ નથી, ખાલી એટલું ચિંતવાનું કે હું શું છું. બસ આપણે જે આપણા આત્માને ભૂલી ગયા છે અનંતા ભાવથી, કોઈ ભાવમાં આપણે આપણા આત્માને યાદ જ નથી કર્યો. આત્માને શું આપણે શું કહીએ? આત્માને એટલો, જે વસ્તુને આપણે જીવ, આપણો જીવ છે એ આત્મા જ છે. આપણે ઘણી વખત એને કહે મારા જીવથી પણ વાલો છે. એ જીવ આપણે આપણા શરીરને સમજી બેઠા છે કે હું મરી જાવ એટલે આ જીવ ગયો, પણ હકીકતમાં મારો જીવ એ આત્મા છે. અને એ આત્મા એ બહારના બધા પૂતગલોથી અલગ છે. એ અનંત ગુણોનો સ્વામી છે. એનામાં એટલા ગુણો છે આત્માની અંદર કે એ ગુણો તમને મોક્ષ સુધી પહોંચાડવા વાળો હોય તો કોઈ આપણો આત્મા છે. મારા પૂર્ણતા મારા ગુણોથી છે. હું પૂર્ણ બની શકતો નથી. કોઈ વ્યક્તિની ઘરે લગ્ન હોય અને સાધારણ હોય ને બાજુમાંથી આડોશ પાડોશમાંથી દાગીના લાવીને લગ્નમાં પહેરે, ત્યારે એને ખબર છે કે અમે જે દાગીના પહેર્યા છે મારા નથી. આ તો મેં બાજુમાંથી ઉછીને લાવ્યા છે, એમના લગ્ન પૂરા થશે, પાછા દઈ દેવાના છે. હું લઈ આવ્યો છું, મારા ભાડેથી લાવ્યો છું, અથવા ફ્રેન્ડ પાસેથી લાવ્યો છે, પાડોશી પાસેથી લાવ્યો છું.
આ મારું નથી. એવી રીતે જયારે આપણે એમ સમજીએ આ શરીર મારું નથી, હું ભાડેથી લાવ્યો છું, આત્મા રહેવા માટે ભાડાનું મકાન છે, આજે અહીંયા છું, કાલે ત્યાં છું, ફલાણો છું, ટીકણું છે, આ બધા ફેરા જો બંધ કરવા હોય તો આત્માને ઓળખવો જ પડે. આત્માને ઓળખીએ તો આત્માને બચાવવો પડે. આત્માને બચાવીએ તો જ અનંતા સિદ્ધ આપણી પહેલા આપણી સાથે હતા એમાંથી કેટલા અનંતા લોકો સિદ્ધમાં વ્યા ગયા, છતાંય મારો કે તમારો કોઈને મોક્ષ નથી. એનું કારણ આ બધી ભાવના આપણે એક એક ભાવના એકમાં ઉંડરતા ઉતરતા જાય. અને જો કરંટ લાગી જાય, આનાથી મુનિને કરંટ લાગ્યો, એકત્વ મુનિનો કરંટ લાગ્યો, કરંટ લાગે એને ખબર પડે ના મારે આ જોઈએ જ નહીં, મારે હવે મારા આત્માનું જ જોવાનું છે, મારે પર પદાર્થ જોવાનું નથી. નિત્ય અનિત્ય ભાવના ભાવી છે, અસરણ ભાવના ભાવી છે. આમ બધી ભાવના ભગવાને એવી સરસ બતાવી છે કે જેમ જેમ ભાવના ભાવતા જાય એમ એમ આમ વિચારે ચડતા જાઓ. અને જો એમાં સાચી શ્રદ્ધા બેસી જાય અને થઈ જાય તો ભગવાન ગેરંટી બી આપે છે કે 1, 3 અથવા 15 વર્ષ મોક્ષ નક્કી નક્કી નક્કી. તો આપણે આજે શરૂ કરીએ અને આપણે ફરીવાર મળશું ત્યારે બીજું પૂરું કરશું. પણ એક વાત નક્કી કરીએ કે ભાઈ મને આ ભાવ જે મળ્યો છે આટલો સરસ મળ્યો, જે એના 10 બોલ માટેના તો ઘણી વાર તમે સાંભળ્યા હશે, દુર્લભ 10 બોલ. એ જેમ 12 ભાવના 10 બોલ. ભગવાને એક એક વસ્તુ તમારી પાસે તો તમને જીનવાણી સાંભળવા માટે તો ફક્ત તમને બુક્સ જ અવેલેબલ છે, યા તો ટીવી અવેલેબલ છે, કારણ કે લાઈવ તમને ક્યારેય મળતું નથી. એ તો તમારે જે કંઈક ગણો એ, પણ જે વાંચી વાંચીને જો થોડું થોડું અંદર આપણે ઉતારતા જઈએ કે નહીં આ વસ્તુ ભગવાને કીધી છે એમ છે, એ છે, તો એમાં ઉતરતા જઈએ. ભલે ત્યાં સુધી અમારા ગુરુદેવ તો મતલબ ગુરુદેવ છે કે જ્ઞાનીજનો ત્યાં સુધી કે છે કે આ ભવમાં કાંઈ ન કરો તો અર્ધે પૂતગલ પરાવર્તનમાં તો આવજો આવજો ને આવજો, નહીં તો પછી જો એમાં બી છટકી જશે ગાડી તો પછી કઈ જ નહીં થાય. તો આપણે કમસે કમ એટલું તો કરીએ, કારણ કે અનંતા પૂતગલ પરાવર્તન છે, અનંતા. જે એમાંથી અડધામાં આવી જાય તો કેટલું. એટલે આપણે બીજું તો કઈ નહીં. ફરી વાર મળશું. બધાને જય જિનેન્દ્ર.